નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત ઉર્જા અને પાવર. ટોપિકનું નામ છે વિદ્યુત ઉર્જા અને પાવર, ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ પાવર. ઓકે, આજે આપણે આની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો એના માટે આપણે ધારી લઈએ વિદ્યુત ઉર્જા અને પાવરને સમજવા માટે ધારો કે કોઈ એક સુવાહક છે. આ રીતનો કોઈ એક સુવાહક આપણે વિચારી લઈએ. આ રીતનો કોઈ એક સુવાહક છે અને આ સુવાહક સાથે સમજી લો કે મેં બેટરી પણ જોડેલી છે. સપોઝ આ સુવાહકના બે અંત્ય બિંદુઓ કેવા હોય તો એક છે A અને બીજું છે B. સુવાહકના બે અંત્ય બિંદુઓ, પહેલું A અને એના પછી B. આ સુવાહકના બંને છેડે જે સ્થિતિમાન છે, બેટરી જોડેલી છે એટલે સ્થિતિમાન તો હોવાનું, તો A છેડા પાસેનું સ્થિતિમાન ધારો કે VA છે અને B છેડા પાસેનું સ્થિતિમાન VB છે. આની અંદરથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ આપણે કહી દઈએ કે I જેટલો છે. આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો? I જેટલો. અહીંયા આગળ પ્રવાહનું વહન A થી B તરફ થઈ રહ્યું છે. मतलब कि प्रवाह कई तरफ वहसे, प्रवाह कई तरफ वहतो હોય તો હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ. એટલે કે અહીંયા આગળ 100% VA ગ્રેટર ધેન શું હોવું જોઈએ? VB હોવું જોઈએ. A બિંદુ પાસેનું સ્થિતિમાન વધુ હોવું જોઈએ, B બિંદુ પાસેનું સ્થિતિમાન ઓછું હોવું જોઈએ. તો જ પ્રવાહ A થી B તરફ વહી શકે. અહીંયા આગળ આપણે લખીએ તો જ પ્રવાહ A થી B તરફ વહે. કારણ કે આપણે જાણીએ છીએ પ્રવાહ જે છે એ હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ હોય. ઓકે, તો આપણે શું ધાર્યું? ફરીથી એક વાત કહી દઉં. મેં એક સુવાહક ધારેલો છે જે નળાકાર છે. એના બે અંત્ય બિંદુઓ, એક A અને બીજું છે B. A છેડા પાસેનું સ્થિતિમાન VA, B છેડા પાસેનું સ્થિતિમાન VB. અને આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો છે. ઓકે, અહીંયા આગળ VA ગ્રેટર ધેન શું હશે? VB. તો જ પ્રવાહ A થી B તરફ વહેતો હશે. ઓકે, હવે A અને B બિંદુઓ વચ્ચે, A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, A અને B બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત કેવો હોય તો તફાવત V બરાબર VA માઈનસ શું કહેવાય? VB. કહેવાય કે ના કહેવાય? A અને B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થાય? VA માઈનસ VB. ઓકે, હવે જ્યારે પ્રવાહનું વહન આની અંદરથી થતું હોય તો ધારો કે ડેલ્ટા T સમયગાળામાં, ધારો કે ડેલ્ટા T સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર જો આપણે લખવું હોય તો ડેલ્ટા Q બરાબર શું થઈ જાય? I into ડેલ્ટા T થઈ જશે. બરોબર, તમે જાણો છો ને I બરાબર Q by T. I બરાબર Q by T. તો Q બરાબર શું થાય? IT. તો એના ઉપરથી મેં લખેલું છે કે ધારો કે ડેલ્ટા T સમયગાળાની અંદર આ સુવાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q બરાબર શું થયો? I into ડેલ્ટા T જેટલો થાય છે. ઓકે, જરા જોજો કયા કયા સૂત્રો લખું છું. એના પછી A બિંદુ પાસેની જો સ્થિતિ ઊર્જા કેવી હોય, A બિંદુ પાસેની જો સ્થિતિ ઊર્જા આપણે કેવી હોય તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું? યાદ કરો. તો મેં તમને એવું શીખવાડેલું છે કે V બરાબર W/Q થાય. બીજું ચેપ્ટર યાદ કરજો. વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q, તો W બરાબર V ઇન્ટુ શું થાય? Q. આ જે કરવું પડતું કાર્ય છે એ વિદ્યુત ભારની કઈ ઊર્જા રૂપે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. આ કાર્ય કઈ ઊર્જા રૂપે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર બીજા ચેપ્ટરની અંદર આ સૂત્ર આપણે તારવેલું છે. U બરાબર VQ. તો એના ઉપરથી લખવું હોય તો A બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કેવી હોય તો U1 બરાબર, A બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા U1 બરાબર શું થઈ જાય? VA into
વિદ્યુતભાર કેટલો થાય પસાર થતો ડેલ્ટા ક્યુ U બરાબર VQ પરથી ફરીથી એ બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા U1 બરાબર VA ઇન્ટુ શું થઈ જાય ડેલ્ટા ક્યુ. એ રીતે સેમ બી બિંદુ પાસેની જો સ્થિતિ ઊર્જા કેવી હોય તો U2 બરાબર શું થાય કહી શકશો હવે VB ઇન્ટુ શું થઈ જાય ડેલ્ટા ક્યુ. ઓકે, તો એ બિંદુ પાસેની અને બી બિંદુ પાસેની શું બની ગઈ સ્થિતિ ઊર્જા. ઓકે, હવે જરા જોજો જો સ્થિતિ ઊર્જાનો તફાવત કેવો હોય એ અને બી બિંદુ પાસે તો શું થાય સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા U બરાબર U2 માઈનસ શું થઈ જાય U1. આ જે ડેલ્ટા U છે એ શું છે સ્થિતિ ઊર્જાનો તફાવત. સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા U બરાબર U2 માઈનસ U1. તો સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા U બરાબર ચલો U2 VB ઇન્ટુ ડેલ્ટા Q માઈનસ U1 શું છે VA ઇન્ટુ ડેલ્ટા Q. કોમન શું નીકળી જાય બંનેમાંથી તો ડેલ્ટા Q કોમન નીકળી જાય તો કૌંસની અંદર શું વધશે VB માઈનસ VA. VB માઈનસ શું વધ્યું VA. શું કર્યું ખ્યાલ આવી ગયો ને U2 માઈનસ U1 કર્યા તો ડેલ્ટા Q કોમન નીકળ્યા તો કૌંસની અંદર શું વધ્યું VB માઈનસ VA. હવે આ જે સૂત્ર બન્યું એની અંદર we know એટલે કે આપણે જાણીએ છીએ કે VA ગ્રેટર ધેન શું છે VB. VA ગ્રેટર ધેન શું છે VB એટલે કે એ બિંદુ પાસેનું સ્થિતિમાન વધુ છે આ ઓછું છે. આપણે નાનામાંથી મોટો બાદ કર્યો VA મોટો VB નાનો તો નાનામાંથી મોટો બાદ કરીએ તો જવાબ શું આવે ઋણ આવે. હું 5 માંથી 10 બાદ કરું 5 માઈનસ 10 તો જવાબ શું આવે -5. નાનામાંથી મોટો બાદ કરીએ તો જવાબ ઋણ આવે. એટલે કે આ જે સ્થિતિમાનનો તફાવત છે એ આપણને કેવો મળશે ઋણ મળશે. એટલે કે ડેલ્ટા U બરાબર આનો જવાબ જે છે એ માઈનસ થશે તો -V ઇન્ટુ શું થઈ જાય ડેલ્ટા Q. આનો જવાબ V. સ્થિતિમાનનો તફાવત V થયો પરંતુ કેવો આવ્યો માઈનસ. કેમ માઈનસ આવ્યો ખબર હોવી જોઈએ કારણ કે સાહેબ નાનામાંથી મોટો બાદ કર્યો છે. તો ડેલ્ટા U બરાબર -V ઇન્ટુ શું થયું ડેલ્ટા Q. ઓકે, આપણે જાણીએ છીએ કે ડેલ્ટા Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા T પરથી જો આપણે કહેવું હોય ડેલ્ટા Q બરાબર તમે જાણો છો ડેલ્ટા Q બરાબર શું લખાય I ઇન્ટુ ડેલ્ટા T. તો અહીંયા આગળ જે સ્થિતિ ઊર્જાનો તફાવત છે એ ડેલ્ટા U બરાબર માઈનસ ચલો ડેલ્ટા Q ની જગ્યાએ શું લખીશું I ઇન્ટુ ડેલ્ટા T. તો શું થઈ જાય I ઇન્ટુ V ને વચ્ચે લખી કાઢીએ V ઇન્ટુ ડેલ્ટા T. શું થયું ખ્યાલ આવે ને ડેલ્ટા U બરાબર ડેલ્ટા Q ની જગ્યાએ શું લખ્યું I ઇન્ટુ ડેલ્ટા T અહીં હતી બરોબર અને -V તો હતા જ ખાલી મેં એને વચ્ચે લખેલા છે થોડુંક સારું દેખાય બીજું કંઈ નહીં. ડેલ્ટા U બરાબર -I ઇન્ટુ V ઇન્ટુ ડેલ્ટા T બરોબર છે. તો આ સૂત્ર બની ગયું સ્થિતિ ઊર્જા. અને આના ઉપરથી ખબર પડે છે કે સાહેબ અહીંયા આગળ જે સ્થિતિ ઊર્જા છે એ ઋણ મળે છે. સ્થિતિ ઊર્જા ડેલ્ટા U લેસ ધેન 0 મળે છે ઋણ મળે છે. ઓકે, આના પછી ઊર્જા સંરક્ષણના નિયમનો જો ઉપયોગ કરીએ તો ઊર્જા સંરક્ષણના નિયમ પરથી જો આપણે કહેવું હોય તો ઊર્જા સંરક્ષણના નિયમ પરથી ઊર્જા સંરક્ષણનો નિયમ તમે જાણો છો કે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0. તો ડેલ્ટા K બરાબર શું થાય માઈનસ ડેલ્ટા U. તો ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U ની જગ્યાએ આ સૂત્ર તો માઈનસ માઈનસ પ્લસ શું થઈ જાય IV ઇન્ટુ ડેલ્ટા T થઈ જાય. ડેલ્ટા Q બરાબર શું થયું IV ઇન્ટુ ડેલ્ટા T પરંતુ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા. આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં બરોબર છે. ઈઝીલી તમે આ ગતિ ઊર્જાનો ફેરફાર તારવી શકો છો. ઓકે પરફેક્ટ. હવે અહીંયા આગળ આપણને એવી ખબર પડે ફરીથી જરા સમજો કે આખી થિયરી મેં કઈ રીતે સાબિત કરેલી છે. જરા ધ્યાનથી તમે જોજો કે આખી થિયરીની અંદર મેં તમને શું સમજાવેલું છે. ઓકે તો જરા જો મેં એક સુવાહક વિચાર્યું. સુવાહકની અંદર એના બે છેડાઓ એના બે અંત્યબિંદુઓ કયા છે A અને બીજું અંત્યબિંદુ B. A બિંદુનું સ્થિતિમાન VA B બિંદુનું સ્થિતિમાન VB.
અહીંયા આગળ પ્રવાહ જે છે એ A થી B તરફ છે, મતલબ કે VA ગ્રેટર ધેન VB હોવું જોઈએ. એ બિંદુ પાસેનું સ્થિતિમાન વધુ, B બિંદુ પાસેનું ઓછું હોવું જોઈએ, કારણ કે પ્રવાહ હંમેશા હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ હોય. ઓકે, હવે A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થાય? VA VB. બરોબર. ધારો કે આ સુવાહકમાંથી ધારો કે ડેલ્ટા T સમયગાળામાં પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા Q બરાબર I ઇન્ટુ શું થાય? ડેલ્ટા T. સૂત્ર તમને યાદ જ હશે. એના પછી A બિંદુ પાસેની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય? U બરાબર VQ. તમે જાણો છો તો U1 બરાબર VA ઇન્ટુ પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા Q. ચલો એટલે B બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા U2 બરાબર VB ઇન્ટુ ડેલ્ટા Q. જો સ્થિતિ ઊર્જાનો તફાવત કહીએ તો ડેલ્ટા U બરાબર U2 માઈનસ શું થઈ જાય? U1. તો ડેલ્ટા U બરાબર કોમન શું નીકળે ભાઈ? ડેલ્ટા Q. તો અહીંયા શું વધ્યું? VB માઈનસ VE. ભાઈ આનો જવાબ ઋણ મળે. કેમ ઋણ મળે? મગજમાં કન્ફ્યુઝન નહીં, કારણ કે સાહેબ VB નાનો, VA મોટો. તો તફાવત જે છે એ કેવો મળે? ઋણ મળે. જવાબ V જે છે કેવો આવે? ઋણ આવે. તો માઈનસ V ઇન્ટુ ડેલ્ટા Q. અને ડેલ્ટા Q બરાબર મેં શું લખ્યા? I ઇન્ટુ ડેલ્ટા T. આ રહે. પછી ઊર્જા સંરક્ષણનો નિયમ ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. તો ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U ની જગ્યાએ આ સૂત્ર તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા IV ઇન્ટુ ડેલ્ટા T. ઓકે, કન્ફ્યુઝન નહીં બિલકુલ. બરોબર. ચલો આ વસ્તુ જરા નોટ કરજો. આપણે જે સૂત્ર તારવ્યું છે એ છેલ્લું સૂત્ર કયું તારવ્યું? ડેલ્ટા K બરાબર IV ઇન્ટુ ડેલ્ટા T. નોટ કરજો આને. હવે આનાથી આગળ મારે તમને જે ટોપિક સમજાવવો છે એ જરા ધ્યાન રાખજો કે આપણે અહીંયા આગળ કંઈક ના કંઈક ગતિ ઊર્જાનો તફાવત મળ્યો ડેલ્ટા T, અને એ કેટલો મળ્યો? IV ઇન્ટુ ડેલ્ટા T. મતલબ કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ કંઈક ના કંઈક ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. કંઈક ના કંઈક શું પ્રાપ્ત કરે? ગતિ ઊર્જા પ્રાપ્ત કરે. આપણે શું કર્યું છે થોડુંક બેઝિક થી સમજાવો. આ જે હતો આપણો સુવાહક, બરોબર, એની સાથે સમજી લો કે આપણે એક બેટરી જોડી દઈએ. આ આકૃતિ તમારે એક્ઝામમાં નહીં દોરો તો પણ ચાલશે, પરંતુ સમજવા માટે આ બેસ્ટ આઈડિયા છે. ઓકે, આ બેટરી જે છે આ એનો પોઝિટિવ, આ એનો નેગેટિવ. ઓકે, હવે અહીંયા આગળ આપણને એ વસ્તુની તો ખબર પડે કે કોઈ પણ સુવાહકની અંદર લેટિસ બિંદુઓ પર ધન આયનો ગોઠવાયેલા હોય છે આ રીતે, અને આની અંદર કરોડો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. જ્યારે આપણે બેટરી જોડીએ છીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં કહી શકાય. તો ઇલેક્ટ્રોનની ગતિ સ્વાભાવિક છે એનાથી વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા આગળ આની અંદરના જે કરોડો ઇલેક્ટ્રોન છે, કરોડો મુક્ત ઇલેક્ટ્રોન છે, એની સાથે આપણે જ્યારે બેટરી જોડીએ તો આની અંદરના જે ઇલેક્ટ્રોન છે એ ધન ધ્રુવ સાથે શું કરે છે? આકર્ષણ અનુભવે છે. એટલે કે આની અંદરથી જે ઇલેક્ટ્રોન છે એ નીકળીને ક્યાં આવે છે? બહાર આવે છે આ તરફ. જ્યારે અહીંયા આવે ત્યારે અહીંયાથી આ ઇલેક્ટ્રોન શું કરે? ઊર્જા મેળવે. બેટરીમાંથી શું કરશે? ઊર્જા મેળવશે, અને ઊર્જા મેળવીને પાછા આગળ વધશે. આગળ વધીને પાછા અહીંયા આવશે. જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે ત્યારે આની અંદર જ્યારે દાખલ થાય ત્યારે આની અંદરના જે ધન આયનો છે એ ધન આયનો સાથે આ ઇલેક્ટ્રોન શું કરે છે? અથડામણ અનુભવે છે. આ ધન આયનો સાથે અથડામણ અનુભવી અને પાછો ક્યાં આવે છે? અહીંયા આવે છે, અને ત્યાંથી પાછો બેટરીની અંદર આવશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની જે પ્રકૃતિ છે એ કેવી છે? તો જ્યારે આપણે બેટરી જોડીએ તો ઇલેક્ટ્રોન અહીંયાથી ખેંચે અહીંયા આવે, બેટરીમાંથી ઊર્જા મેળવશે. બેટરીમાંથી શું કરે? ઊર્જા મેળવે છે. ઊર્જા મેળવી અને અહીંયા પહોંચે. અહીંયા પહોંચી જ્યારે ધન આયનો સાથે અથડામણ અનુભવે છે એ અથડામણ દરમિયાન એ જે ઊર્જા એમને બેટરીમાંથી મેળવી છે એ બધી ઊર્જા ખર્ચી નાખશે. અથડામણ દરમિયાન એ ઊર્જા શું કરે? ખર્ચી નાખે અને પાછા ક્યાં આવે? બેટરીમાં. પાછી બેટરી એને ઊર્જા આપશે.
ઉર્જા આપશે એટલે ઇલેક્ટ્રોન પાછા ગતિમાં આવશે અને પાછા અહીંયા આવી જ્યારે અથડામણો થાય ત્યારે અથડામણ દરમિયાન એ ઉર્જા વાપરી નાખે, પાછો ગયો આવે બેટરીમાં. મતલબ કે અહીંયા આગળ થઈ શું રહ્યું છે? તો આ જે ઇલેક્ટ્રોન છે બિલકુલ તમારા જેવા છે. તમે શું કરો છો? તમે તમારા ઘરેથી તમારા ફાધર જોડેથી પોકેટ મની લ્યો છો. સમજી લો કે તમે આજે 100 રૂપિયા લીધા, તમારા ફાધર જોડેથી તમારા પપ્પા જોડેથી 100 રૂપિયા લીધા. 100 રૂપિયા લઈ એટલે કે ઉર્જા લીધી તમે. ઉર્જા લઈને તમે સ્કૂલમાં ગયા, મિત્રોને કહ્યું બોલ ભાઈ તારે શું ખાવું છે, બોલ ભાઈ તારે શું ખાવું છે. આજે અથડામણો થઈ, બોલ ભાઈ તારે શું ખાવું છે. એ અથડામણો દરમિયાન તમારા બધા પૈસા ખર્ચાઈ જશે, એટલે કે તમારી ઉર્જા ખર્ચાઈ ગઈ. પાછા તમે કયો આવો પપ્પા જોડે, ફરીથી પાછા કહેશો પપ્પા પૈસા આપો. એ પૈસા પાછા સ્કૂલમાં જઈને ખર્ચી નાખો, પાછા બીજા દિવસે ઘરે આવો, ત્યાંથી પૈસા લઈને પાછા ખર્ચી નાખો, પાછા ઘરે આવો. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન એ જ કરે છે કે ઇલેક્ટ્રોન બેટરીમાંથી ઉર્જા મેળવે છે અને ઉર્જા મેળવી અને ધન આયનો સાથેની અથડામણો દરમિયાન એ ઉર્જા ખર્ચી નાખે છે. ધન આયનો સાથેની અથડામણ દરમિયાન ઉર્જા ખર્ચી નાખે છે અને પાછો કયો આવે બેટરીમાં. બેટરીમાંથી ફરીથી ઉર્જા મેળવશે, પાછો જશે, અથડામણો કરશે, ઉર્જા ખર્ચાઈ જશે, પાછો કયો આવે બેટરીમાં. પાછો ઉર્જા મેળવીને અથડામણો કરશે, ઉર્જા ખર્ચી નાખે, પાછો કયો આવે બેટરીમાં. આ કાર્ય સદંતર ચાલુ રહેશે. કોઈ તમને એમ કે, જરા ધ્યાન રાખજો, કોઈ તમને એમ કે બેટરીમાંથી બેટરી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે, તો ના, બેટરી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતી નથી, પરંતુ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઉર્જા પૂરી પાડે છે. આ સ્ટેટમેન્ટ જરા ધ્યાનથી સમજજો કે ઘણા લોકો એમ સમજે કે પછી અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બેટરીમાંથી નીકળે છે. ઇલેક્ટ્રોન બેટરીમાંથી નીકળતા દેખાય છે, તો શું બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળે? ના, બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળતા નથી, પરંતુ બેટરી શું કરે છે? ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઉર્જા પૂરી પાડે છે. અહીંયાથી ઇલેક્ટ્રોન આવે, અહીંયાથી ઉર્જા મેળવી, અહીંયા આઈને ખર્ચી નાખી, પાછા અહીંયા આવે, ઉર્જા મેળવી, અહીંયા આઈને ખર્ચી નાખી, એ કામ કરે છે. બરોબર? તો બેટરીનું કાર્ય શું? જરા ધ્યાન રાખજો. કોઈ તમને એમ કે બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, ખોટું. બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળતા નથી, પરંતુ બેટરી શું કરે છે? ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા ઉર્જા પૂરી પાડે છે. ખ્યાલ આવ્યો? આની અંદર સતત ગતિમાં રાખવા ઉર્જા પૂરી પાડશે. અહીંયાથી ઉર્જા મેળવશે, અહીંયા ખર્ચી નાખે, પાછો ઘેર આવે, ઉર્જા મેળવે, ખર્ચી નાખે, પાછો ઘરે આવે છે. ઓકે, હવે જરા સમજો કે અહીંયા આગળ જ્યારે અથડામણો થાય છે, ઇલેક્ટ્રોનની ધન આયનો સાથે જ્યારે અથડામણ થાય છે, પરમાણુઓ સાથે જ્યારે અથડામણ થાય છે, તે વખતે એની ગતિ કેવી હોય? તો સાહેબ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર શું હોવું જોઈએ? Q * E. F બરાબર શું હોય? બળ Q * E. તો પ્રવેગ A બરાબર શું થાય? F/m. F બરાબર ma પરથી. તો પ્રવેગ A બરાબર F બરાબર QE શું થઈ જાય? m થઈ જાય. તો અહીંયા તો સાહેબ જો એવું હોય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ કરેલું હોય, બેટરી જોડેલી હોય, તો ઇલેક્ટ્રોન જે છે પ્રવેગી ગતિ કરતા હોવા જોઈએ. પરંતુ હું એમ કહું છું કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતા નથી. કારણ લખું અહીંયા કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે છે. પરંતુ ઇલેક્ટ્રોન અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરતા નથી. આ કઈ રીતે શક્ય બન્યું છે? જરા સમજવા જેવી વસ્તુ કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે, તો સાહેબ પ્રવેગી ગતિ કરતા હોવા જોઈએ, લાગે તો એવું જ. પરંતુ હું કહું છું કે પ્રવેગી ગતિ કરતા નથી. કારણ શું?
ને અહીંયા શું લખ્યું વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે છે પરંતુ ઇલેક્ટ્રોન અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરતા નથી કારણ શું એનું કારણ શું કારણ કે જરા સ્ટેટમેન્ટ જોઈ લો કારણ કે ઇલેક્ટ્રોને બેટરીમાંથી મેળવેલ ઊર્જા ક્યાંથી મળે બેટરીમાંથી મેળવેલ ઊર્જા પરમાણુઓ સાથેની આ જે પરમાણુઓ છે તે પરમાણુઓ સાથેની અથડામણો દરમિયાન ઊર્જા પરમાણુઓને મળે છે જેથી પરમાણુઓ દોલનો કરે છે અને ગરમ થાય છે બહુ સમજવા જેવી વસ્તુ ઘણા લોકોને આ વસ્તુની જબરજસ્ત કન્ફ્યુઝન કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર છે તો પ્રવેગી ગતિ કરતા હોવા જોઈએ આના ઉપરથી સાહેબ એવી ખબર પડે પરંતુ તમે અહીંયા સ્ટેટમેન્ટ એવું લખો છો કે પ્રવેગી ગતિ કરતા નથી વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે છે પરંતુ ઇલેક્ટ્રોન અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરતા નથી કારણ શું એનું કારણ આવે કે કારણ શું છે કે ઇલેક્ટ્રોને બેટરીમાંથી જે મેળવેલી ઊર્જા છે એ ઊર્જા પરમાણુઓ સાથેની અથડામણો દરમિયાન કોને આપી દે છે એ ઊર્જા ક્યાં વપરાઈ જાય છે પરમાણુઓ સાથેની અથડામણો દરમિયાન એ ઊર્જા પરમાણુઓને મળે છે આને મેળવેલી ઊર્જા કોને મળી જાય પરમાણુઓને થોડી ઊર્જા આને મળે થોડી ઊર્જા આને મળે થોડી ઊર્જા આને મળે અહીંયા પહોંચે એટલે આની જોડે કશું વધે નહીં પાછો કયો આવે બેટરીમાંથી કહેશે કે મને ઊર્જા આપો અહીંયાથી ઊર્જા લઈને પાછો અહીંયા જાય પાછો અહીંયા અથડામણો કરે થોડી ઊર્જા આને આપે થોડી આને આપે થોડી આને આપે થોડી આને આપે પાછો આવે એટલે કશું વધે નહીં પાછી ઊર્જા મેળવે આમ સતત આ પ્રક્રિયા ચાલુ રહેશે જ્યારે પરમાણુઓ સાથેની અથડામણો થાય ત્યારે પરમાણુઓ શું કરે દોલનો કરે છે પરમાણુ શું કરે છે દોલનો કરે છે પરમાણુ દોલનો કરે છે અને સાથે સાથે શું થાય ગરમ થાય છે ઓકે તો એને જે મેળવી છે ઊર્જા ઇલેક્ટ્રોને બેટરીમાંથી જે ઊર્જા મેળવી એ અથડામણો દરમિયાન કોને મળી પરમાણુને એ ઊર્જા કોને મળી પરમાણુને મળી અને પરમાણુએ જ્યારે ઊર્જા મેળવી ત્યારે પરમાણુઓ શું કરે દોલનો કરે છે અને શું થાય ગરમ થાય મતલબ કે જેટલી પણ બેટરીમાંથી ઊર્જા નીકળી છે જે ગતિ ઊર્જા છે ઊર્જા મેળવીને ગતિ કરે છે એટલે કે એની ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જાનું કઈ ઊર્જામાં ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય કારણ કે અહીંયા આ ગરમ થાય છે મતલબ કે અહીંયા આગળ આ જરા નોટ કરજો તમે નોટ કરી લેજો બરોબર આ કાઢી નાખું છું કે બેટરી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતી નથી પરંતુ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઊર્જા પૂરી પાડે છે ઓકે તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની અંદર ગતિ ઊર્જાનું કઈ ઊર્જામાં ઉષ્મા ઊર્જામાં શું થાય છે રૂપાંતરણ થાય છે કઈ રીતે થયું ખબર પડી કે નહીં આ ટોપિક બહુ સમજવા જેવું છે બરોબર સમજો કે લાગે તો એવું સાહેબ પ્રવેગી ગતિ કરે પરંતુ પ્રવેગી ગતિ કરતા નથી અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરતા નથી કારણ કે બેટરીમાંથી મેળવેલી જે ઊર્જા છે એ પરમાણુઓ સાથેની અથડામણો દરમિયાન કોને મળે પરમાણુઓને મળે અને પરમાણુ ઊર્જા મેળવે તો એ કેવી ગતિ કરે દોલનો કરે છે પરમાણુઓ શું કરે દોલનો કરે છે અને ગરમ થાય મતલબ કે અહીંયાથી જે ઊર્જા મેળવી અને ઇલેક્ટ્રોને જે ગતિ ઊર્જા મેળવીને ગતિ કરી મતલબ કે ગતિ ઊર્જા ડેલ્ટા કે બરાબર IV * ડેલ્ટા T એ ગતિ ઊર્જાનું કઈ ઊર્જામાં ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય કેમ ઉષ્મા ઊર્જામાં કારણ કે પરમાણુઓ ગરમ થાય છે ઓકે તો એના ઉપરથી આપણે જો લખવું હોય તો કાર્ય ઊર્જા પ્રમેય પરથી લખવું હોય તો તમને યાદ છે ડેલ્ટા K બરાબર શું લખાય ડેલ્ટા W તો ડેલ્ટા W બરાબર
ડેલ્ટા કે બરાબર ડેલ્ટા ડબલ્યુ યાદ છે ધોરણ 11 તો ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા કે બરાબર શું લખતા આપણે i v ઇન્ટુ શું લખતા હતા ડેલ્ટા t જે સૂત્ર આપણે તારવ્યું હતું ઓકે હવે જરા જુઓ ડેલ્ટા t બરાબર ની આ બાજુ આવે તો કયો આવે છેદમાં ડેલ્ટા w પણ ડેલ્ટા t બરાબર i ઇન્ટુ શું થઈ જાય v ભાઈ આ શું છે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જા કરવું પડતું કાર્ય મતલબ કે વિદ્યુત ઊર્જા એને આપણે શું કહીએ છીએ પાવર તો આની જગ્યાએ જો આપણે સૂત્ર લખવું હોય તો પાવર p બરાબર i ઇન્ટુ શું લખાય v અને વિદ્યુત પાવરની જો વ્યાખ્યા લખવી હોય વિદ્યુત પાવર ની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા શું લખાય જરા જોજો કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જાને પાવર કહે છે અથવા તો કાર્ય ત્વરા કહે છે એકમ સમયમાં ખર્ચાતી અથવા તો વ્યય પામતી લક્ષ્ય તો પણ ચાલશે અહીંયા આગળ એમ પણ લખી શકાય કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જાને શું કહેવાય પાવર અથવા તો એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઊર્જાને શું કહે છે પાવર જે તમારો શબ્દ લખવો હોય તમે લખી શકો એકમ સમયમાં વ્યય પામતી બે રીતે વ્યાખ્યા લખાશે એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઊર્જાને પાવર કહે છે અથવા તો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જાને શું કહેવાય પાવર p કહે છે આ ડેલ્ટા w જે છે એ વિદ્યુત ઊર્જા છે આ શું છે વિદ્યુત ઊર્જા ઓકે પરફેક્ટ હવે જરા જુઓ કે પાવરનું આ પહેલું સૂત્ર બન્યું બીજા પણ ઘણા બધા સૂત્રો બની શકે જરા જુઓ કે ઓહ્મ્સ લો પરથી આપણે લખવું હોય તો ઓહ્મ્સ લો પરથી આપણે શું લખી શકીએ પાવર p બરાબર ચલો i બરાબર આપણે લખીએ તમે જાણો છો કે અવરોધ r બરાબર શું લખાય v upon i બરોબર તો આપણે લખીએ v બરાબર i into r ઓહ્મ્સ લો પરથી v બરાબર i into r તો ચલો v બરાબર i into r લખીએ તો શું થઈ જાય પાવર p બરાબર i સ્ક્વેર into શું થઈ જાય r થઈ જાય શું કરી ખ્યાલ આવે v બરાબર i into r તો એક i તો હતો જ બીજો i આવ્યો તો i સ્ક્વેર into r સમીકરણ નંબર 2 ત્રીજું પણ એક સૂત્ર બની શકે જરા જુઓ i બરાબર લખવું હોય તો શું લખાય i બરાબર v upon r તો i બરાબર v upon r લખીએ તો શું થઈ જાય જરા જોજો i બરાબર v upon r એટલે v સ્ક્વેર upon r થઈ જાય કારણ કે v ઉપર 2 થઈ ગયો ને i બરાબર v upon r v upon r into v એટલે v સ્ક્વેર upon r તો આ પાવરના ત્રણ સૂત્રો બને કઈ રીતે p બરાબર i into v આના ઉપરથી આ વિદ્યુત પાવરની વ્યાખ્યા ઓહ્મ્સ લો પરથી એના બીજા બે સૂત્રો દાખલાઓની અંદર યુઝ થશે જરા ધ્યાન રાખજો પાવર p બરાબર i સ્ક્વેર into r અને પાવર p બરાબર v સ્ક્વેર upon r પાવરનો SI એકમ કયો છે તો વોટ અથવા તો જૂલ પર સેકન્ડ વિદ્યુત ઊર્જાનો એકમ જૂલ સમયનો સેકન્ડ એટલે વોટ અથવા તો પછી જૂલ પર સેકન્ડ અને એના સિવાય આપણે એક બીજી પણ વાત કરી શકીએ આની અંદર કે ઓહમિક લોસ કોને કહેવાય બરોબર એના પહેલા તમે આ સમજી લો ઓહમિક લોસ હું તમને સમજાવું એના પહેલા આખી આ વસ્તુ જે છે એને જરા સમજવાનો પ્રયત્ન કરજો મેં તમને ડેલ્ટા k બરાબર તો આપણે સૂત્ર ધાર્યું ડેલ્ટા k બરાબર સૂત્ર શું ધાર્યું i v into ડેલ્ટા t બરોબર હવે મેં તમને અહીંયા વાત કરી ભાઈ બેટરીનું કાર્ય શું બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળે તો જવાબ ના પેલું સ્ટેટમેન્ટ લખજો તમે મેં પહેલા લખ્યું હતું બરોબર અહીંયા હોય એવું હોય તો હું અહીંયા ફરીથી લખી કાઢું નોટ કરી કે બેટરીમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા નથી પરંતુ બેટરી ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા ઊર્જા પૂરી પાડે છે આ સ્ટેટમેન્ટ લખી કાઢજો ફિઝિક્સ ભણતા હોય આ વસ્તુ ખબર હોવી જોઈએ ઘણા લોકોને જ ખબર નહીં હોતી બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે કોઈ ના
બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળતા નથી, પરંતુ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા બેટરી ઊર્જા પૂરી પાડે. ઓકે, તો જરા અહીંયા આગળ સમજો. ઇલેક્ટ્રોન અહીંયા આવે, અહીંયાથી ખેંચીને આવે ને આ ધન, આ ઇલેક્ટ્રોન ઋણ એટલે અહીંયા આવે, અહીંયાથી ઊર્જા મેળવીને અહીંયા ગયા, અથડામણો દરમિયાન એ ઊર્જા ખર્ચી નાખી પાછા અહીંયા આવે, ઊર્જા મેળવી અથડામણો કરી ખર્ચી નાખી પાછા અહીંયા આવે. જ્યારે આ અથડામણો થાય તો એ વખતે અહીંયાથી જે ઊર્જા મેળવીને ગતિ કરી, મતલબ કે ગતિ ઊર્જા મળી. એ ગતિ ઊર્જા અથડામણો દરમિયાન કોને મળે છે? પરમાણુઓને. અને પરમાણુઓ એના લીધે શું કરે? દોલનો કરે છે અને ગરમ થાય છે. મતલબ કે ગતિ ઊર્જાનું કઈ ઊર્જામાં? ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થયેલ છે. આ સ્ટેટમેન્ટ ખાસ સમજો. આપણને એવું લાગે વિદ્યુત ક્ષેત્ર હોય કે સાહેબ આ પ્રવેગી ગતિ કરે? ના, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે છે, પરંતુ ઇલેક્ટ્રોન અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરતા નથી. કારણ કે ઇલેક્ટ્રોન એ બેટરીમાંથી મેળવેલ ઊર્જા પરમાણુઓ સાથેની અથડામણો દરમિયાન ઊર્જા પરમાણુઓને આપે છે. આ ઊર્જા કોને મળે છે? અથડામણો દરમિયાન પરમાણુઓને મળે, જેથી પરમાણુઓ શું કરે? દોલનો કરે અને ગરમ થાય. મતલબ કે ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ. કાર્ય ઊર્જા પ્રમેય પરથી ડેલ્ટા K બરાબર ડેલ્ટા W. તો ડેલ્ટા W બરાબર કેવું હોય? તો ડેલ્ટા K ની જગ્યાએ શું લખાય? IV * ડેલ્ટા T. ડેલ્ટા T બરાબર ની આ બાજુ આવે એટલે છેદમાં. તો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જા મતલબ કે પાવર P બરાબર I * V. આ એની વ્યાખ્યા. એનો બીજો બે સૂત્રો લખેલો છે, ઈઝીલી તમે ઓહ્મ્સ લો પરથી એપ્લાય કરી અને લાવી શકો છો. આ એનો SI એકમ છે. ઓકે, યાદ રહેશે એટલી વસ્તુ? પરફેક્ટ. ચલો એના પછી આ નોટ કરજો તમે આખી મેથડ. એના પછી એક બીજી વાત કરી લો આની અંદર કે ઓહમિક લોસ કોને કહેવાય છે? ઓહમિક વ્યય. ઓહમિક વ્યય અથવા તો ઓહમિક લોસ કોને કહેવાય છે? તો ઓહમિક લોસ ની જો વ્યાખ્યા લખવી હોય તો વાહકમાં વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન, વાહકમાં વિદ્યુત ભારોએ મેળવેલ વિદ્યુત ઊર્જા અથવા તો ઊર્જા લખશો તો પણ ચાલશે. બરોબર, વાહકમાં વિદ્યુત ભારોએ મેળવેલ ઊર્જા ઉષ્મા ઊર્જા રૂપે વેડફાઈ જાય છે, જેને ઓહમિક વ્યય કહે છે. આ ઓહમિક વ્યયની વ્યાખ્યા થઈ ગઈ કે વાહકમાં વિદ્યુત ભારોએ એટલે કે ઇલેક્ટ્રોને મેળવેલી જે ઊર્જા છે એ ઊર્જા કયા સ્વરૂપે વેડફાઈ જાય છે? ગરમ થાય છે, મતલબ કે ઉષ્મા ઊર્જા રૂપે વેડફાઈ જાય છે, જેને શું કહેવાય? ઓહમિક વ્યય. બરોબર છે? આ વ્યાખ્યા પણ તમે લખી કાઢજો. ઈઝી વસ્તુ છે, સરળતાથી તમને ખ્યાલ આવી જશે. ફટાફટ આને નોટ કરો, નોટ કરવાને. ઓકે, હવે બીજો ક્વેશ્ચન આપણે જોઈએ, બહુ મજાનો ક્વેશ્ચન. ઓહમિક વ્યય ઘટાડવા માટે ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે સાથી કરવામાં આવે છે. ઓહમિક લોસ ઘટાડવી હોય તો જે ટ્રાન્સમિશન છે એ ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. એનું કારણ શું છે? ટ્રાન્સમિશનનો મતલબ શું થાય કે પાવર સ્ટેશનમાંથી આપણા ઘર સુધી જે પાવર સપ્લાય પહોંચાડવામાં આવે છે એ પદ્ધતિને શું કહેવાય? ટ્રાન્સમિશન. એ ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે શા માટે કરવામાં આવે છે એનું કારણ આપણે જોવાના છે. તો આપણે પાવરના ત્રણ સૂત્રો જોઈ ચૂક્યા છીએ. પાવર P બરાબર V * I, પાવર P બરાબર I² * R અને પાવર P બરાબર V² / R. યાદ છે? આ ત્રણ સૂત્રો આપણે જોયેલા છે. પાવરની વ્યાખ્યા પણ મેં તમને કહી હતી કેવા? એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઊર્જા, એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઊર્જા અથવા તો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જાને શું કહેવાય છે? વિદ્યુત પાવર કહે છે. આ વ્યય પામતી વિદ્યુત ઊર્જા છે, ખર્ચાતી વિદ્યુત ઊર્જા છે, જેના ત્રણ જુદા જુદા સૂત્રો આપણે મેળવ્યા હતા. પહેલું સૂત્ર આપણે આ મેળવ્યું હતું
અને એના ઉપરથી ઓહ્મ્સ લો એપ્લાય કરીને આ બે સૂત્રો આપણે બનાવ્યા હતા, જે તમે ઈઝીલી બનાવી શકો છો. જાતે ટ્રાય કરજો, મજા આવશે. ઓકે, હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ કે ઓહમિક વેગ ઘટાડવા માટે ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજ સાથે કરવામાં આવે છે. તમે જાણો છો કે આપણા જે પાવર સ્ટેશન છે, જો આગળ વીજળીનું ઉત્પાદન થાય છે, એ પાવર સ્ટેશનથી આપણો જે ગામડો છે, એ ગામડો અથવા તો જે ફેક્ટરીઓ છે, એ ફેક્ટરીઓ ઘણી દૂર હોય છે. પાવર સ્ટેશનથી આપણો ગામડો, ફેક્ટરીઓ વગેરે કેવા હોય છે? ઘણા દૂર હોય છે. બરોબર, દૂર હોય છે. આપણે જાણીએ છીએ કે પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી જે વીજળી પહોંચે એ કયા માધ્યમ દ્વારા પહોંચે છે? તો કેબલ દ્વારા પહોંચે છે. આપણા ઘર સુધી વીજળી તમે જુઓ શેના મારફતે આવે છે? તો કેબલ મારફતે આવે છે. હવે તમે વિચારો કે પાવર સ્ટેશન અને આપણું ઘર, એ તો સાહેબ ખૂબ મોટું અંતર. પાવર સ્ટેશન અને આપણું ઘર, એ તો ખૂબ મોટું અંતર છે. હવે ખૂબ મોટું અંતર હોય તો એના માટે તાર પણ એટલો મોટો જોઈએ, તારની લંબાઈ બહુ મોટી થાય. તમે જાણો છો કે તારનો અવરોધ R બરાબર rho into L upon શું હતું? A. યાદ છે ને આ વસ્તુ? તો તારની લંબાઈ જેટલી વધુ હોય એટલો અવરોધ પણ શું થાય? વધુ થાય. R ચલે છે L, અવરોધ એ લંબાઈના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે તારની લંબાઈ જેટલી વધુ એટલો અવરોધ વધુ, અને અવરોધ જેટલો વધુ એટલો વ્યય પામતો પાવર પણ વધુ થઈ જાય. અવરોધ જેટલો વધુ થાય એટલો વ્યય પામતો પાવર પણ શું થાય? વધી જાય. કારણ કે મેં તમને સમજાવેલું છે કે તારની લંબાઈ જેટલી વધુ, આપણું ઘર અને પાવર સ્ટેશન ખૂબ વધુ ડિસ્ટન્સ છે, એટલા માટે તારની લંબાઈ ખૂબ જ વધુ જોશે. અને તારની લંબાઈ વધુ હોય તો અવરોધ પણ વધુ થઈ જશે. બરોબર છે? અને અવરોધ જો વધુ હોય તો વ્યય પામતો પાવર P બરાબર I² into R ખૂબ જ વધુ થશે. આટલી તો ખબર પડે. બરોબર, વ્યય પામતો પાવર ખૂબ જ શું થઈ જાય? વધી જાય. તો અહીંયા આગળ આપણે જે સમજવાનું છે એ જરા આપણે જોઈએ. તો આની અંદર આપણે એમ કહી શકીએ કે સમજી લો કે હું તમને એમ કહું કે અહીંયા આગળ પાવર સ્ટેશન આવેલું છે. અહીંયા આગળ પાવર સ્ટેશન છે. પાવર સ્ટેશન, અને પાવર સ્ટેશનમાંથી આપણા ઘર સુધી સમજી લો કે અહીંયા આગળ સરસ એવું આપણું ઘર બનાવી દઈએ. હા, નાનકડું. એની અંદર કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ પડેલું છે, કોઈ એક ઉપકરણ છે, આ એક સાધન છે. ઘરની અંદર કોઈ એક સાધન છે. આ સાધનનો અવરોધ કેવો હોય? તો અવરોધ આપણે કહીએ આ સાધનનો જે અવરોધ છે તે અવરોધ R જેટલો છે. વોલ્ટેજ જે છે એ V જેટલો છે. બરોબર. હવે જરા જોજો, પાવર સ્ટેશનથી આપણા ઘરની અંદર જે આ સાધન છે ત્યાં સુધી જે પાવર સપ્લાય છે એ કયા માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવે? તો આપણે જાણીએ છીએ કેબલ દ્વારા, વાયર દ્વારા. હવે તારની લંબાઈ જેટલી વધુ એટલો અવરોધ વધુ થાય, અને અવરોધ વધુ થાય તો વ્યય પામતો પાવર પણ શું થાય? વધી જાય. બરોબર છે? તો એના ઉપરથી આપણે અહીંયા આગળ એવું કહી શકીએ કે આ જે તાર છે, જે કેબલ છે, એ કેબલનો અવરોધ હું કહી દઉં છું RC જેટલો છે, અને આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો છે. તો આ જે સાધન છે એ સાધનનો પાવર કેવો હોય? સાધનનો પાવર P બરાબર શું કહેવાય? V into I થઈ જાય. સાધનનો પાવર P બરાબર શું થઈ જાય? V into I. બરોબર છે? હવે જરા જોજો કે હું તમને એમ કહું કે અહીંયા આગળ તારની અંદરથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો તારની અંદર વ્યય પામતો જો પાવર કેવો હોય? તારની અંદર વ્યય પામતો પાવર, જેને હું PC વડે દર્શાવું તો PC બરાબર I² into સૂત્ર કયું લખીએ? RC, કારણ કે આનો અવરોધ કેટલો? RC. બરોબર છે? પ્રવાહ કેટલો પસાર થાય છે? I. તો તારની અંદર વ્યય પામતો પાવર જેને મેં PC વડે દર્શાવ્યો છે
તો PC બરાબર I² ઇન્ટુ શું થાય RC, બરોબર છે. આ તારની અંદર વેવ પામતો પાવર છે જેને મેં એક અલગ સંજ્ઞા વડે દર્શાવ્યા છે. PC બરાબર I² ઇન્ટુ RC. ઓકે, તો PC બરાબર, ચલો I બરાબર લખવું હોય તો શું લખાય? આ સાધનનો પાવર કેટલો છે? P બરાબર V ઇન્ટુ I. તો I બરાબર લખવું હોય તો શું થાય? P upon V. તો એનો સ્ક્વેર કરીએ તો શું થઈ જાય? P² upon V² ઇન્ટુ શું થઈ જશે? RC. ખ્યાલ આવી ગયો? આની અંદર I ની જગ્યાએ લખવું હોય આના પરથી તો શું લખાય? આના ઉપરથી લખવું હોય I બરાબર P upon V. આ સાધનનો પાવર છે તો જે પ્રવાહ પસાર થાય I બરાબર P upon શું લખાય? V, બરોબર. તો અહીંયા I નો સ્ક્વેર તો P² upon V². આના ઉપરથી તમને ખબર પડશે કે વોલ્ટેજ વધુ હોય તો વેવ પામતો પાવર કેવો થાય? ઓછો થાય. એટલા માટે ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે. પાવર સ્ટેશનમાંથી જે વોલ્ટેજ નીકળે V એ ખૂબ જ મોટા રાખવામાં આવે કે જેથી તારની અંદર વેવ પામતો પાવર શું થઈ જાય? ઘટી જાય. ખ્યાલ આવ્યાની અંદર? ફરીથી એક વાર સમજો આખી મેટર કે અહીંયા આગળ પાવર સ્ટેશનથી આપણો ગામડો અથવા તો ફેક્ટરી ઘણી કેવી હોય છે? દૂર હોય છે. આપણે જાણીએ છીએ પાવર સ્ટેશન અને આપણા ઘરની અંદર કેબલ વડે આપણે વીજળી પહોંચાડતા હોઈએ છીએ. તો જે કેબલ છે એની લંબાઈ ખૂબ વધી જાય અને લંબાઈ વધી જાય તો અવરોધ પણ વધી જાય અને અવરોધ વધી જાય તો પાવરનો જે લોસ છે, વેવ પામતો પાવર છે એ પણ ખૂબ જ વધી જશે. વેવ પામતો પાવર ખૂબ જ શું થાય? વધી જાય. કારણ કે R વધે તો P પણ વધે. તો કદાચ ઘણી વખત એવું બને કે પાવર સ્ટેશનમાંથી તો 1000 કિલોવોટ નીકળ્યા પરંતુ આપણા ઘર સુધી કોઈ વોટ આવે જ નહીં. બધો જ જે પાવર છે એ શું થઈ જાય? વેવ પામી જાય, બરોબર. તો એ પ્રોબ્લેમ થાય છે. તો એના માટે આપણા સાયન્ટિસ્ટોએ શું કહ્યું કે ટ્રાન્સમિશન જે છે પાવર સ્ટેશનમાંથી જે વોલ્ટેજ નીકળે એ ખૂબ હાઈ વોલ્ટેજ નીકળવા જોઈએ. કઈ રીતે આખી થિયરી એમને સમજાવી જો. આ પાવર સ્ટેશન આપણું ઘરની અંદર આ સાધનનો અવરોધ કેટલો? R, સાધનના વોલ્ટેજ કેટલા? V. તો સાધનનો પાવર કેટલો થાય? P બરાબર V ઇન્ટુ I. ઓકે, આ જે તાર છે એ તારનો અવરોધ કેટલો છે? RC. તો તારની અંદર વેવ પામતો પાવર PC બરાબર I² ઇન્ટુ આપણું સૂત્ર RC. PC બરાબર I² ઇન્ટુ RC. તો PC બરાબર I ની જગ્યાએ શું લખાય? P upon V અને એનો સ્ક્વેર છે એટલે P² upon V² ઇન્ટુ શું થઈ ગયું? RC. એટલે કે પાવર સ્ટેશનમાંથી જે વોલ્ટેજ નીકળે એ ખૂબ જ વધુ હોય, હાઈ વોલ્ટેજ હોય તો વેવ પામતો પાવર ઓટોમેટિક શું થાય? ઘટી જાય. પાવર સ્ટેશનમાંથી જે ટ્રાન્સમિશન થતા વોલ્ટેજ છે એ વોલ્ટેજ ખૂબ જ વધુ હોય તો વેવ પામતો પાવર ઓટોમેટિક શું થાય? ઘટી જાય, બરોબર છે. હવે મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ એટલા બધા વોલ્ટેજ આવે તો વિચારજો કે પાવર સ્ટેશનમાંથી આપણા ઘરે સીધા આટલા વોલ્ટેજ આપી દઈએ તો શું થાય? 1000 કિલોવોટ સીધા આપણે આપી દઈએ ઘરમાં તો ઘર તો બ્લાસ્ટ થઈ જાય. પરંતુ એવું થવા દેવાનું નથી. તો એના માટે શું કરીએ છીએ આપણે કે ઘરની બહાર 1000 કિલોવોટ આવે, આપણા ઘરની અંદર તો કેટલા વોટની જરૂર હોય? 230 વોટ. 230 વોલ્ટની જ જરૂર હોય. એ જ પાવર સપ્લાયના વોલ્ટેજ આપણા ઘરની અંદર આવે છે. તો આટલા બધા વોલ્ટેજ આવે તો ઘર બ્લાસ્ટ થઈ જાય. તો એના માટે શું કરવું પડે? વોલ્ટેજ ઘટાડવા પડે ઘરની બહાર. તો એના માટે આપણા સોસાયટીની બહાર તમે જોયા હશે મોટા ટ્રાન્સફોર્મર લગાવેલા હોય છે. વોલ્ટેજ ઘટાડવા માટે શું લગાવેલા હોય? ટ્રાન્સફોર્મર, જેને આપણે DP તરીકે ઓળખીએ છીએ. આપણે ગુજરાતી ભાષામાં એને શું કહીએ? DP. આપણા સોસાયટીની બહાર ગામની અંદર ઘણી બધી મોટી DPO લગાવેલી હોય છે જેને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરના મુખ્ય બે પ્રકાર છે, સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન. એ આપણે ભવિષ્યમાં જોવાના છે પરંતુ હાલ પૂરતું આટલી માહિતી ઇનફ છે. તો પાવર સ્ટેશનમાંથી જે વોલ્ટેજ નીકળે એ વોલ્ટેજ કેવા હોવા જોઈએ? વધુ. તો વેવ પામતો પાવર શું થઈ જાય? ઓછો થઈ જાય. ક્લિયર છે આટલી વસ્તુ? પરફેક્ટ. ઓકે, જરા વસ્તુ નોટ કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.